પેલા ભાઈ હું તમને શું કહું, તમે મારા ભાભીને કઈ ફોન કર્યો તો? હા એવું તે મારા ભાભીને તમે શું કહી દીધું? મારા ભાઈનો છે ને ફોન આવ્યો તો કે તાર ભાભી છે ને હજી બેભાન છે. બોલો. કાંઈ નહીં, મેં તો ખાલી એમ જ કીધું તું કે તમારા નણંદ છે ને ત્યાં મહિનો દી રોકાવા આવવાના. તો હમણાં તમે વિડીયો જોયો ને કે અત્યારે મામા મહિનો હાલે છે, વેકેશન છે અને દરેકના ઘરે જો આવી હાલત હશે, બરાબર. અને ભાભીની તે કેવી હાલત હશે એ હશે, પણ આયા તમે જોજો. તો આ અમારા નણંદબા છે, જેનો હું અવારનવાર તમને વાત કરતી હોઉં છું. મહેમાન તમને કોણ લાગે છે એ લાગતું હશે, પણ એટલું કહીશ કે આવ્યા છે ત્યારના દરેક જગ્યાએ મને હેલ્પ કરે છે. અત્યારે સવારે ઉઠીને નાસ્તો એણે જ બનાવ્યો છે અને લગભગ બધાય કામમાં. એટલે એવું હોતું નથી જે હમણાં વિડીયોમાં તમે જોયું કે ખાલી ભાભીને એવો ફોન આવ્યો કે નણંદબા છે એ મહિનો રોકાવા આવે છે ને ભાભી બેભાન થઈ ગઈ. એમ અહીંયા ઓલા બીજા ઘણા એવા વિડીયો તમે જોયા હશે કે એ ઓલા જોક્સમાં એમ કહે ને કે મમ્મી કે બેન આવે છે તો ઓલી એની વહુ હોય ને એ બિચારી આમ બેભાન થઈ જાય. તો ઓલી એમ કે મારી નહીં, મારા પપ્પાની, તો એની મમ્મી બેભાન થઈ જાય. એમ અહીંયા અમારા ક્રિશના ફઈ આવ્યા છે એટલે હું કાંઈ બેભાન થઈ નથી. અને તમે બધા મને તો ઓળખો જ છો, પણ જે ખરેખર નણંદુને જેણે બદનામ કર્યા છે ને એના માટે આ હું વિડીયો બનાવું છું અત્યારે. કે તમે જે જોક્સમાં જોતા હો છો કે નણંદ છે એ આમ છે, નણંદ છે એ આમ છે, પણ ખરેખર એવું હોતું નથી કાંઈ. નહીં તો કોઈ મહિનો કોઈ આવે નહીં, અથવા તો કોઈ રોકાય નહીં અને કોઈ રોકાવા દે નહીં. એટલે એવું હોતું નથી જે આપણે જોક્સમાં જોઈએ છીએ. જો એની બીજો એક કાજો કે અમારા નણંદબાઈએ નાસ્તો બનાવી દીધો ને એના ભાઈ છે એ બેઠા બેઠા નાસ્તો કરે છે. અમારા ક્રિશ છે એ તમારા સામે કોઈ દિવસ આવશે નહીં, એટલે તમારે કોઈ એવી આશા ન રાખવી કે ક્રિશ તમને દેખાશે. પણ અહીંયા અમારા ભાણિયા ભાઈ જે તમે અગાઉ જોયા હતા, મળ્યા, દેખાણા? હા, જો એના ગાલ 15 દિવસમાં એના ગાલ તમે જોઈ શકતા હશો કે કેવા થઈ ગયા છે. એટલે બધી સિચ્યુએશન એવી હોતી નથી કે જેવી આપણને જોક્સમાં જોવા મળતી હોય છે કે નણંદનું નામ સાંભળતા જ ભાભી બધી બેભાન થઈ જાય. ખરેખર એ વસ્તુ ખોટી છે. આ એક જોક્સ ઓલું નથી કહેતા પતિ પત્નીનો જોક્સ, હું કેમ કહું છું કે પતિ પત્ની છે એના જોક્સ બને છે, એમ નણંદના ને સાસુના જોક્સ બનતા હોય છે, પણ ખરેખર એવું હોતું નથી. એક એ કહેવાનું હતું કે વેકેશન છે એના મેં એમ કીધું હતું કે દરેક દિવસના હું વિડીયો બનાવીશ ને મૂકીશ, પણ ખરેખર એવું થયું છે કે એટલો બધો ટાઈમ રહેતો નથી. કારણ કે નવા મકાનમાં શિફ્ટ થઈ ગયા છીએ એટલે એમાં દોડાદોડી, પણ મારી પાસે વિડીયો બનાવવાના ટાઈમ પણ રહેતો નથી ને લગભગ બહુ મૂકવાનો ટાઈમ રહેતો નથી. અને છતાં પણ આજે મને મોકો મળી ગયો છે એટલે આજે મેં મોકો ઝપટી લીધો કે હું નાઈને તૈયાર થઈ ભેગો જ મેં વિડીયો બનાવી લીધો. અને નણંદબાઈએ સરસ મજાના પરાઠા, કાલે આલુ પરાઠા બનાવ્યા હતા અને સરસ મજાના પરાઠા બનાવ્યા છે. બધાએ નાસ્તો કરવા હમણાં બેસશે અને આવું છે. એટલે કહેવાનું ખાલી એટલું જ થાય છે કે જો જે રિયાલિટી આ છે, પણ હંમેશા હશે ઘણાય. અને હા, હું માનું છું કે એવું નથી કે દરેક ભાભી છે એને નણંદ આવે ત્યારે આ નહીં એવું થતું હોય. જે જોક્સવાળું થાય જ છે, મોટા ભાગની ભાભી છે એને જોક્સ માયલું જ થતું હશે, પણ અહીંયા એવું નથી. કારણ કે તમે મારા નણંદને ઓળખો છો અને મને પણ ઓળખો છો. અને મેં આની પહેલાંય કીધું હતું કે મારી ફ્રેન્ડ લિસ્ટ છે ને એ એમ કહું તો હાલે કે 0% છે, પણ આ 0%માં માત્ર 1% ફ્રેન્ડ લિસ્ટમાં સંગીતાબેનનું નામ આવે છે. તો આ સાબિતી માટે સાહેબને પૂછો કે સાહેબ સંગીતાબેનનો ફોન આવે ત્યારે કેટલી કલાક ફોન હાલે? કલાક તો ખરો ને. 2
ઓછામાં ઓછી 2 કલાક અમાર બે નણંદ ભાભીના ફોન ચાલુ હોય છે. એટલા ફોન ચાલુ હોય ને કે એના ભાઈ છે ને એ કંટાળી જાય. પછી હું એને ધમકી મારું કે મારી બેનાર વાત નથી કરતી, તમારી બેનાર વાત કરું છું. એટલા ફોન અમારા બેયના ચાલુ હોય છે. એટલે એવું હોતું નથી. મેં હમણાં તમને કીધું એમ કે ફ્રેન્ડ લિસ્ટમાં સાવ 0 છે ફ્રેન્ડ લિસ્ટ, અને એ ફ્રેન્ડ લિસ્ટમાં એક જ ફ્રેન્ડનું નામ આવે છે અત્યારે અહીંયા. અને સંગીતાબેન આવી ગયા છે, પણ તકલીફ એક એ થઈ છે કે કામ એને એટલે કરવું પડે છે કે હજી ઘરમાં કાંઈ ગોઠવાનું નથી, એટલે હું થોડું ઘણું ગોઠવવામાં દોડાદોડીમાં હોઉં છું. અને આજે જો જાઉં છું કુંડલા થોડાક કામથી, એટલે પાછળ બધું ઈ સંભાળવાના છે. અને મને આ બધી વિશ્વાસ હતો કે સંગીતાબેન આવશે ને તો મારું ઘર આખું સંભાળી લેવાના છે, એટલે મારા ઈ ચિંતા નહોતી. તો મળશું નવા વિડીયોમાં. હવે થોડુંક મોડું થાય છે એટલે હવે ઘરેથી જવાની તૈયારી થઈ ગઈ છે, એટલે નીકળીએ છીએ. અને આવા મારા નવા વિડીયો આવતા રહેશે જો મને ટાઈમ મળશે તો. ચોક્કસથી ટાઈમ હવે મળશે.